ભાઈબંધનો ફોન આવ્યો હતો કે આપણે કામ હતું, આપણે સીતાપુર જવાનું છે અને આપણને એવી નહોતી ખબર કે એમનું જે એક્ટિવા રહ્યું ને એને એમાં સાયલેન્સર ને તૂટી ગયું છે, એટલે એનો સાઉન્ડ એને 1 નંબર આવે છે. અને તમે બધા એને બન્યા રહેજો બ્લોકમાં, ને તમને એનો સાઉન્ડ પણ દેખાડીશ. તો બન્યા રહેજો તમે બધા બ્લોકમાં, તમને એને મજા જ રાખશે. અને તમને બધાને એવું લાગશે કે કાવાસાકી ZX 10R સાઉન્ડ છે. અને જો મજા જ રાખશે તમને બધાને, બની રહેજો બ્લોગમાં. તો આપણે આપણું એક્ટિવા ચાલુ કરી નાખ્યું છે અને આપણે જઈ ગયા છીએ. કાવાસાકીનો સાઉન્ડ જ 1 નંબર છે. આમાં એને ગુજરાત સીતાપુરના હાઈવે ઉપર ચડી ગયા છે અને દેખાડો આ રોડ ઉપર સાઉન્ડ અને 1 નંબર સાઉન્ડ આવશે આનો. અને જો અમે આવી ગયો છે હાઈવે, અને અહીંથી કે 200 મીટર કેવું જો કહો બસ આવે છે. અને અમારું કાવાસાકી ZX 10R છે. હવે રોડ ઉપર જશે, હવે તમે જોજો, તમને એને મજા જ આવ્યા રાખશે. ફાઇનલી મિત્રો આપણે સીતાપુર પહોંચી ગયા છે અને આપણે એક્ટિવાની બંબુડી જે તૂટી ગઈ હતી એ બંબુડી હમું કરે છે ભાઈ. અને થોડીક જ વામાં આપણે એક્ટિવાનું કામ થઈ જાય છે કમ્પ્લીટ. આપણે સાયલેન્સર પણ હમું થઈ જાય છે. તો તમે બધા બન્યા રહીશો બ્લોકમાં, તમને મજા જ આવ્યા. ફાઇનલી મિત્રો આપણું એક્ટિવા ને અત્યારે ગેસ વેલ્ડિંગ કરે છે અને થોડીક જ વારમાં આપણું એક્ટિવા થઈ જશે રેડી. અને જોઈ શકો છો તમે, જો ગેસ વેલ્ડિંગનું કામકાજ ચાલુ જ છે. તમે બધા બન્યા રહેજો બ્લોકમાં. મિત્રો આપણે આપણું એક્ટિવા હમું કરાવીને નીકળી ગયા છીએ અને હવે આપણે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવવા માટે. હારી અમારા શિવમભાઈ, આપણું એક્ટિવા થઈ ગયું છે સાયલેન્સર ને એવું બધું થઈ ગયું છે રેડી. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આજે રાતે વાવાઝોડું આવ્યું હતું. અંદાજે 4 ને 5 વાવાઝોડું આવ્યું હતું ને અમારા જો આ નરિયાએ પાડી દીધા હતા ને પવન બહુ હતો. અને આજનો આપણો બ્લોગ એને અહીંયા જ પૂરો થાય છે. તો તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.